નમસ્કાર દર્શક મિત્રો, આજે જગન્નાથની 148મી રથયાત્રા છે અને આ પાવન પર્વ પર આપ સૌને ભગવાન જગન્નાથની રથયાત્રાની શુભકામનાઓ। ત્યારે શરૂઆત કરીએ। આજે અમદાવાદ ખાતેથી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવા જઈ રહી છે। આ પાવન પર્વ પર ભક્તોમાં ભારે ખુશી અને જે ભાવની લાગણી જોવા મળી છે। ત્યારે અમદાવાદનું વાતાવરણ છે તે ભક્તિમય બન્યું છે। આજે ભગવાનની રથયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી છે તે કરવાના છે। તેઓ મંગળા આરતીમાં જોડાશે। મંગળા આરતીમાં શાહ પરિવાર સહિત જે દર્શન કરશે અને ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવશે। 23,000 થી વધુ પોલીસ કર્મીનો જે સ્ટાફ છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે। સુરક્ષાની દ્રષ્ટિએ આ યાત્રા છે તે નીકળવાની છે, જેમાં જગતના નાથ નગરચર્યા પર નીકળશે। તેઓ નગરચર્યા કરશે અને ભક્તોને સામેથી દર્શન આપવા માટે નીકળવાના છે। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રહિદ વિધિ છે તે થવાની છે। ત્યારે 18 શણગારેલા ગજરાજ 101 ટ્રકો રથયાત્રા માટે સજ્જ બની ગયા છે। મંગળા આરતીમાં શાહ પરિવાર સહિત દર્શન કરશે, જેને લઈ હાલ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે। ત્યારે રથયાત્રા નીકળવાની છે, જેને લઈ સુરક્ષાની દ્રષ્ટિએ 23,000 થી વધુ જે પોલીસ કર્મીઓ છે તેને તૈનાત કરવામાં આવ્યા છે। ત્યારે જગતના નાથ આજે નગરચર્યા પર નીકળવાના છે અને અમદાવાદનું વાતાવરણ છે તે ભક્તિમય બન્યું છે। ભક્તો આ પળની કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા। ત્યારે હવે ભગવાન જગન્નાથને વધાવી લેવા માટે અમદાવાદવાસીઓ તૈયાર બની ચૂક્યા છે। તેઓ ભગવાનના દર્શન માટે હાલથી જે ગત રોજથી જ લોકો છે તે મોટી સંખ્યામાં યાત્રામાં જોડાવાની જે તૈયારીઓ છે કરી રહ્યા છે। ત્યારે મંગળા આરતીમાં શાહ પરિવાર સહિત દર્શન કરશે, તેને લઈ વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે ખાસ ભગવાન જગન્નાથ આજે નગરચર્યા પર નીકળશે। ત્યારે નગરચર્યાની જે રૂટ છે તે તમામ રૂટ પર ભક્તોની ભારે ભીડ જોવા મળશે। ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રહિદ વિધિ છે તે થવાની છે। સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેઓ ખાસ હાજર રહેવાના છે। તેઓ મંગળા આરતી કરશે। ત્યારે 18 શણગારેલા ગજરાજ અને 101 ટ્રક છે તે રથયાત્રામાં જોડાશે। ત્યારે ગત રોજથી જ રથયાત્રાને લઈ તૈયારીઓ છે તે પૂર્ણ કરાઈ છે અને આજે ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યા પર નીકળવાના છે ત્યારે ભક્તોમાં ભારે જે ઉલ્લાસ છે તે જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે હાલ ઉમટી રહ્યા છે અને ભારે માનવ મહેરામણ છે તે પણ અમદાવાદ ખાતે જોવા મળી છે। ત્યારે આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા છે। આ રથયાત્રાના પાવન અવસર પર લોકો ખાસ ખુશ જોવા મળ્યા છે। સાથે જ મામેરાના યજમાન પરિવાર છે તેઓએ પણ મામેરાને લઈ સંપૂર્ણ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી છે। ભગવાન જગન્નાથ તેઓના ભાઈ અને બહેન સાથે નગરચર્યા પર નીકળવાના છે। ત્યારે મોટી સંખ્યામાં ભક્તો છે તેમને વધાવવા માટે અને આ રથયાત્રામાં જોડાવા માટે તૈયાર બન્યા છે। મોટી સંખ્યામાં ભક્તો આ રથયાત્રામાં જોડાવાના છે। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રહિદ વિધિ છે તે થવાની છે। ત્યારે હાલ જગતના નાથ જગન્નાથને વધાવવા માટે અમદાવાદવાસીઓ જે વર્ષ દિવસની રાહ જોતા હોય છે તે આજે દિવસ આવી ગયો છે। અષાઢી બીજના પાવન પર્વ પર આજે મંગળા આરતીમાં પરિવાર જે શાહ પરિવાર છે તેઓ ભાગ લેવાના છે। અષાઢી બીજના પાવન તહેવાર પર આજે રથયાત્રા નીકળવાની છે। ત્યારે રથયાત્રાને લઈ તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરાઈ છે અને હવે જે ઘડીઓ છે તે ગણાઈ રહી છે। હાલ મંગળા આરતી થશે, જે બાદ રથયાત્રા જે નગરચર્યા માટે ભગવાન જગન્નાથ નીકળતા હોય છે તેનું પ્રસ્થાન કરાવવામાં આવશે। સાથે જ મોટી સંખ્યામાં ભક્તો છે ભગવાન જગન્નાથને વધાવવા માટે, તેમના દર્શન કરવા માટે હાલ મોટી સંખ્યામાં જે ઉમટી પડતા હોય છે। ત્યારે હાલ પોલીસની જે ખાસ તૈયારીઓ છે તે પણ સામે આવી છે, જેમાં 23,000 કરતા વધુ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને સુરક્ષાની દ્રષ્ટિએ તમામ જે પ્રકારની સ્થિતિ છે તેની પર નજર રાખવામાં આવશે। જગતના નાથ જ્યારે નગરચર્યા પર નીકળતા હોય અને અમદાવાદવાસીઓ આ જે ઘડી છે તે વર્ષ દિવસથી વાટ જોતા હોય, ત્યારે આ ઘડીને લઈ હાલ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરાઈ છે। સાથે ભગવાન જગન્નાથ હવે થોડી જ ક્ષણોમાં નગરચર્યા પર નીકળવાના છે, જેને લઈ મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી જે ભક્તો છે તે ઉમટી પડ્યા છે અને ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે જે ખાસ તૈયારીઓ છે તેમાં ભાગ લઈ આ રથયાત્રામાં જોડાશે। સાથે ખલાસીઓ છે ભગવાન જગન્નાથના જે રથ છે તેને નગરચર્યામાં નીકળવા લઈ જશે અને તેઓને તેમની સાથે ટેકો અપાય અને આ રથને નગરચર્યાનો એક ભાગ બનાવવામાં આવશે। ત્યારે હાલ જે સમગ્ર રૂટ છે રથયાત્રાનું, ત્યાં તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરાઈ છે। મોટી સંખ્યામાં ભક્તોએ પણ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે ખાસ તૈયારી કરી છે। સાથે અલગ અલગ જે અખાડાના યુવાનો છે તેમના દ્વારા ખાસ કરતબ છે તેનું પણ આયોજન કરાયું છે। યુવાનો પોતાના અલગ અલગ પ્રકારના જે કરતબ છે તે કરતબવાજ આ રથયાત્રામાં દેખાડશે અને લોકોને મંત્રમુગ્ધ કરશે।
ત્યારે ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યા પર નીકળતા હોય અને અમદાવાદીઓમાં ખાસ જે ઉલ્લાસ જોવા મળતો હોય તેને લઈ તમામ જે તૈયારીઓ છે તેને હાલ પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ છે તે મંગળા આરતીમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે, જેમાં 18 શણગારેલા ગજરાજ 101 ટ્રકો રથયાત્રા માટે સજ્જ બન્યા છે। મંગળા આરતીમાં શાહ પરિવાર સહિત દર્શન કરશે, જે બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા છે નગરચર્યા પર નીકળશે। ત્યારે 1 વર્ષ સુધી અમદાવાદીઓ રાહ જુએ છે, જે બાદ આ અષાઢી બીજના દિવસે આ તહેવાર આવતો હોય છે। ભગવાન જગન્નાથ નગરચર્યા પર નીકળે છે અને અમદાવાદીઓ ભગવાનના દર્શન કરવા માટે ખાસ જે ઉલ્લાસમાં જોવા મળતા હોય છે। અમદાવાદમાં વાતાવરણ પણ ભક્તિમય જોવા મળતું હોય છે અને સમગ્ર રૂટ પર અલગ અલગ જે પ્રકારના કાર્યક્રમોનું આયોજન થતું હોય છે, સાથે જ ભગવાનના જે પ્રસાદ છે, મહાઆરતી છે તેનું પણ આયોજન થતું હોય છે, જેને લઈ ભક્તો છે તે ભારે ઉલ્લાસ જોવા મળ્યો છે। જગન્નાથ મંદિરથી સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાયા છે। જી અનિતા, હાલ ભગવાન જગન્નાથ નગરચર્યા પર નીકળવાના છે, શું તૈયારીઓ? ચોક્કસથી રોનક, તમને જણાવી દઈએ કે આજે પવિત્ર દિવસ છે જ્યારે જગતના નાથ જે છે તે નગરચર્યા કરવા માટે નીકળશે। ત્યારે જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા ભગવાન જગન્નાથજીની મંગળા આરતી થતી હોય છે ને ત્યારબાદ ભગવાન જગન્નાથજીને અતિ પ્રિય એવી ખીચડીનો ભોગ જે છે તે ધરાવવામાં આવતો હોય છે। ત્યારે અત્યારે હાલ આપ જોઈ શકો છો કે મોટી માત્રામાં 6000 કિલો ખીચડીનો પ્રસાદ જે છે તે અત્યારે હાલ ધરાવવામાં આવશે। ભગવાન જગન્નાથજીને અતિ પ્રિય એવી આ ખીચડી છે। એવું કહેવાય છે કે આ જ ખીચડીનો પ્રસાદ અને કોળાનું શાક ખાઈને ત્યારબાદ ભગવાન જગન્નાથજી જે છે તેઓ સાજા થયા હતા અને ત્યારબાદ તેઓ નગરચર્યાએ નીકળ્યા હતા। ત્યારે આપ જોઈ શકો છો કે બહુ બધા ડ્રાયફ્રૂટની સાથે આ ખીચડી આપ જે જોઈ રહ્યા છો તે 6000 કિલો જેટલી ખીચડી જે છે તે ચોખ્ખા ઘીમાં બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે આ જે ખીચડી જે છે તેનો મહાભોગ જે કહી શકાય તે ભગવાન જગન્નાથજીને અર્પણ કરવામાં આવશે। જેમણે આ ખીચડી દર વખતે તૈયાર કરે છે એમની જોડે જઈશું અને આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમારું નામ? મારું નામ મહેન્દ્રભાઈ મહારાજ છે। મહેન્દ્રભાઈ, કેટલા વર્ષથી તમે ભગવાન જગન્નાથજીની આ પવિત્ર ખીચડી બનાવી રહ્યા છો? 10 થી 15 વર્ષ થઈ ગયા। આ ખીચડીનું મહત્વ ખૂબ જ રહેલું છે। આમાં શું શું નાખવામાં આવે છે? આમાં ચોખ્ખું ઘી આવે છે, ચોખા આવે, તુવેરની દાળ આવે અને આપણા ડ્રાયફ્રૂટ આવે છે, કાજુ, બદામ, કિસમિસ, નારિયેલ। ચોક્કસથી જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ 6000 કિલો ખીચડી છે, બરાબર, આ પ્રસાદ રૂપે આપવામાં આવશે, સાથે કોળાનું શાક પણ બનાવવામાં આવે છે। હા, કોળાના ગવાર પડીનું શાક છે એ બનાવવાનું। એનું શું મહત્વ છે? એ ભગવાનની લીલા છે, અમે તો બનાવવા રસોઈયા છે। ચોક્કસથી તો જે રીતે કહી રહ્યા છે કે આ તો ભગવાનની લીલા છે અને છે તે ગવારફળીનું શાક અને કહી શકાય કે કોળાનું શાક જે છે તે ખાઈને સાજા થયા હતા। ત્યારે આ ડ્રાયફ્રૂટ આપ જોઈ શકો છો કે ભગવાન જગન્નાથજીના પવિત્ર પ્રસાદની અંદર આ જે ડ્રાયફ્રૂટ છે તે પણ અંદર એડ કરવામાં આવ્યા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ એ જ પવિત્ર ખીચડી છે, જે ગળ્યો પ્રસાદ પણ આને કહેવામાં આવે છે, કારણ કે ચોખ્ખા ઘીની અંદર બનાવવામાં આવે છે અને 6000 કિલો ખીચડીનો મહાપ્રસાદ જે છે તે ભક્તોને ખાસ આપવામાં આવશે। ત્યારે આ જ એ પ્રસાદ જે છે તે ખાઈને ભગવાન જગન્નાથજી છે તેમણે પુનઃ સ્વસ્થ થયા હતા અને ત્યારબાદ તેમની આંખોના પાટા ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ જે છે તે નગરચર્યાએ નીકળ્યા હતા। ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ વહેલી સવારે સૌથી પહેલા જે કાર્ય કરવામાં આવે છે તે છે ભગવાન જગન્નાથજીનો મહાપ્રસાદ બનાવવાનું અને અત્યારે હાલ ભગવાન જગન્નાથજીનો મહાપ્રસાદ જે છે તે બનીને તૈયાર છે અને હવે થોડીક ક્ષણો બાદ ભગવાન જગન્નાથજીની મહાઆરતી થશે, જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છે તેઓ આવશે અને તેઓ ભગવાન જગન્નાથજીની આરતી કરશે અને ત્યારબાદ આજે મહાભોગ જે છે તે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી છે તેમને ધરાવવામાં આવશે અને ત્યારબાદ આ જે પ્રસાદ જે છે તે ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે। જી બિલકુલ અનિતા, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર। ત્યારે હાલ ભગવાન જગન્નાથ જ્યારે રથયાત્રાએ નીકળી રહ્યા છે અને અમદાવાદીઓ ભગવાનના દર્શન કરવા માટે તૈયાર બન્યા છે, ત્યારે હાલ મંદિર ખાતે જે મહાભોગ છે તેની તૈયારીઓ છે તે ખીચડી પણ બનાવી દેવામાં આવી છે, તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે। ત્યારે થોડી જ વારમાં હવે ભગવાન જગન્નાથને જે ભોગ છે તે ધરવામાં આવશે અને જે બાદ મંગળા આરતી થશે। મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ છે તે નગરચર્યા પર નીકળશે।
ત્યારે સંવાદદાતા અનિતા પરમાર જગન્નાથ મંદિરથી લાઈવ જોડાયા છે। જી અનિતા, હાલ મંદિરમાં ભગવાનની જે મંગળા આરતી છે થોડી જ ક્ષણોમાં શરૂ થવાની છે, હાલ શું પરિસ્થિતિ છે અને લોકો કેવી ભક્તિમય વાતાવરણ છે ત્યાં? દર્શન આપવાના છે ત્યારે ઢોલ નગાડાના નાદની સાથે હર્ષોલ્લાસથી મંદિરનું પ્રાંગણ જે છે તે ગુંજી રહ્યું છે। અને જો વાત કરવામાં આવે તો 18 જેટલા ગજરાજોની સવારીમાં આજે પવિત્ર રથયાત્રા જે છે તે નીકળશે અને મંદિરના પ્રાંગણમાં આપ 3 રથ પણ જોઈ શકો છો। આ જે પવિત્ર અને ઐતિહાસિક રથ છે જેમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર આ ત્રણેય ભાઈ બહેન જે છે તે આ રથની અંદર અને ત્યારબાદ તેઓ જે છે તે નગરચર્યાએ નીકળશે। ત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ પોલીસ વિભાગ દ્વારા પણ સઘન સુરક્ષા જે છે તે ગોઠવવામાં આવી છે। આપ જોઈ શકો છો કે આરએફના જવાનો જે છે તેઓ પણ અત્યારે હાલ તૈનાત જોવા મળી રહ્યા છે, પોલીસ કર્મીઓ જે છે તેઓ પણ તૈનાત જોવા મળી રહ્યા છે અને પોલીસ વિભાગ દ્વારા ડોગ સ્ક્વોડ દ્વારા 3 રથોનું ચેકિંગ પણ કરવામાં આવ્યું। અત્યારે હાલ મંદિરના પ્રાંગણમાં પોલીસ કર્મીઓ જે છે તે ખડે પગે પણ જોવા મળી રહ્યા છે। હવે ભગવાન જગન્નાથજી જે છે તે આજે રથમાં આરોહણ કરીને જ્યારે નગરચર્યાએ નીકળશે તે પહેલા હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છે તેઓ આવવાના છે તેની તૈયારીઓ પણ આપ જોઈ શકો છો કે પોલીસનો કાફલો જે છે, 3 લેયર સુરક્ષા જે છે તે પણ જોવા મળી રહી છે। આની સાથે પરંપરાગત આપણા જે ગરબા જે છે તેની ઝાંખી પણ જોવા મળી રહી છે કારણ કે જગતના નાથ જે છે તેઓ જ્યારે નગરચર્યાએ નીકળતા હોય ત્યારે દરેક ભક્તના મનમાં હર્ષોલ્લાસ હોય અને એવા જ સમયે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ રથયાત્રા પહેલા પોલીસ વિભાગ પણ સજ્જ જોવા મળી રહ્યું છે અને હવે થોડી જ ક્ષણો બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છે તેઓ આવશે અને દર વખતની જેમ તેઓ પણ આ વખતે જે છે તે મંગળા આરતી કરશે અને જે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લેશે અને આશીર્વાદ લીધા બાદ તેઓ જે છે તે આજે રથ જે છે તે પવિત્ર રથ તેના પણ દર્શન કરશે। ત્યારે હવે પવિત્ર ઘડી આવી ગઈ છે રોનક, જ્યારે જગતના નાથ જે છે, જે જગતના તારણહાર છે તેઓ હવે નગરચર્યાએ નીકળવા માટે થઈને સજ્જ છે અને થોડીક જ વારમાં ભગવાન જગન્નાથજીની મંગળા આરતી જે છે તે કરવામાં આવશે। બિલકુલ અનિતા, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર। ત્યારે હાલ ભગવાન જગન્નાથની રથયાત્રાને ગણતરીની જે મિનિટો બાકી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હવે થોડી જ ક્ષણોમાં ત્યાં મંદિર ખાતે પહોંચી જશે અને મંગળા આરતીમાં ભાગ લેવાના છે। ત્યારે મોટી સંખ્યામાં હાલ ભક્તો છે જે જગન્નાથ મંદિર ખાતે ઉમટી રહ્યા છે। મોટી સંખ્યામાં ભક્તો હાલ અત્યારથી જ પહોંચી રહ્યા છે અને રથયાત્રાનો જે ભાગ બનવા માટે લોકોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો છે। ત્યારે ભગવાન જગન્નાથ પોતાની બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે રથયાત્રા પર નીકળશે, નગરચર્યા પર નીકળશે, જેને લઈ ભક્તોમાં ખાસ ભક્તિમય જે વાતાવરણ છે તે જોવા મળ્યું છે। 1 વર્ષનો સમય લાગે છે આ ક્ષણ જોવા માટે અને આ ક્ષણને જોવા માટે મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી જે ભક્તો છે તે અમદાવાદ ખાતે ઉમટી પડતા હોય છે। અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે। ત્યારે આજે એ જ દિવસ છે, આજે અષાઢી બીજનો પાવન જે તહેવાર છે, સાથે જ 18 જે શણગારેલા ગજરાજ છે, 101 ટ્રકો છે તે રથયાત્રા માટે સજ્જ બની ગયા છે। સાથે જ ભગવાનના રથમાં જે બિરાજવાના છે તે રથને પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે। તો એ ત્રણેય ભાઈ બહેનના રથને હાલથી જ તૈયાર કર્યા છે અને આ ખાસ રથમાં ભગવાન થોડી જ વારમાં બિરાજશે અને નગરચર્યા પર નીકળશે। ત્યારે ખાસ અમદાવાદનું જે વાતાવરણ છે તે ભક્તિમય બની ગયું છે। ભક્તો આ ક્ષણની છેલ્લા 1 વર્ષથી રાહ જોતા હોય છે અને આ ક્ષણ હવે આવી ગઈ છે। તો અમદાવાદીઓ છેલ્લા કેટલાય દિવસથી
આ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ તૈયારીઓ કરી રહ્યા હતા. આ તૈયારીઓ પૂર્ણ થઈ છે અને હવે એ દિવસ છે જ્યારે ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કરશે. ત્યારે હાલ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યા પર નીકળવાના છે. તેઓ નગરના ચર્યા કરી અને તમામ જે નગરવાસીઓને નગરના દર્શન આપતા હોય છે. આ એક એવો દિવસ હોય છે કે જ્યારે ભગવાન સામે ચાલી ભક્તોને દર્શન આપવા માટે નીકળતા હોય છે. ભક્તો દરરોજ ભગવાન જગન્નાથના મંદિર ખાતે ભગવાન જગન્નાથના દર્શન કરતા હોય છે, પરંતુ વર્ષમાં એકવાર અષાઢી બીજના દિવસે ભગવાન પોતે જ દર્શન આપવા માટે ભક્તોને સાક્ષાત દર્શન આપવા માટે નગરચર્યા પર નીકળે છે અને ભક્તો આ દર્શન માટે પણ મોટી સંખ્યામાં જે ઉપસ્થિત રહેતા હોય છે. સાથે સાથે હાલ મંદિર પરિસર ખાતે પણ મોટી સંખ્યામાં જે માનવ મહેરામણ છે તે ઉમટી પડી છે. ભારે ભક્તોની જે ભીડ છે તે પણ જોવા મળી છે. ત્યારે જગતના નાથની જ્યારે નગરચર્યા પર નીકળવાના છે ત્યારે ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો છે તે ભગવાન જગન્નાથના મંદિર ખાતે ઉમટી રહ્યા છે. સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી છે તેમાં ભાગ લેવાના છે, જેને લઈ હવે તેઓ થોડી જ વારમાં મંદિર ખાતે પહોંચી જશે અને હર વર્ષની જેમ આ વર્ષે પણ મંગળા આરતીમાં ભાગ લેશે. ત્યારે સુરક્ષાની દ્રષ્ટિમાં 23,000થી વધુ જે પોલીસ કર્મીઓ છે તેને તૈનાત કરવામાં આવ્યા છે. જગતના નાથ જ્યારે નગરચર્યા પર નીકળતા હોય અને ખાસ અમદાવાદીઓ ભગવાનના દર્શન માટે આતુર હોય ત્યારે આ રથયાત્રા એ ખૂબ જ ખાસ બની જતી હોય છે અને ભગવાન જ્યારે પોતે જ ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યા પર નીકળે છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો પણ ભગવાનને વધાવી લેવા માટે અને તેમના દર્શન કરવા માટે જોડાઈ જતા હોય છે. આ રથયાત્રાનો એવો તહેવાર છે કે જેમાં ભગવાન છે તે દર્શન છે તે દર્શકોને આપવા માટે ત્યારે ભગવાન તમામ જે ભક્તોમાં કૃપા બિરાજમાન હોય છે ને તે આ રથ તમામ જે નગરના અનેક રસ્તાઓ છે ત્યાંથી પસાર થતા હોય છે. સાથે નગરચર્યા જ્યારે ભગવાન જગન્નાથ અનેક રસ્તાઓથી પસાર થઈ અને મંદિર ખાતે પરત ફરે છે તેને લઈ પણ જે ભક્તો છે સવારથી સાંજ સુધી ભગવાનના રથ સાથે એક સાથે જ તમામ લોકો છે તે ભક્તિમય વાતાવરણ સાથે જોડાતા હોય છે. ત્યારે ભગવાન જગન્નાથની જે મંગળા આરતીમાં શાહ પરિવાર છે તે દર્શન કરશે, તેઓ મંગળા આરતી કરવાના છે. હવે થોડી જ મિનિટોમાં જગન્નાથજીની જે મહાઆરતી છે તેની શરૂઆત થશે. લોકો પણ હાલ મોટી સંખ્યામાં જગન્નાથ મંદિર ખાતે ઉમટી પડ્યા છે. જગતના નાથ જ્યારે નગરચર્યા પર નીકળી રહ્યા છે ત્યારે ભક્તો ખાસ ભક્તિમય વાતાવરણ છે તેનું સર્જન કરી બેઠા છે. ત્યારે ભક્તો મોટી સંખ્યામાં હાલ જ જે મંદિરના પ્રાંગણ છે ત્યાં ઉમટી પડ્યા છે અને ભક્તો મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી ચૂક્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ છે તે ખાસ ઉપસ્થિત રહેવાના છે. તેઓ મંગળા આરતીમાં ભાગ લેવાના છે, તેને લઈ પણ તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે થોડી જ વારમાં અમિત શાહ છે તે પણ જગન્નાથ મંદિર ખાતે પહોંચશે અને મંગળા આરતીમાં ભાગ લેશે. ત્યારે અષાઢી બીજના પાવન જે અવસર છે ત્યારે ભગવાન જગન્નાથ ભક્તોને સામેથી દર્શન આપવા માટે નગરચર્યા પર નીકળે છે અને ભક્તો પણ ભગવાનને વધાવવા માટે હાલ તૈયાર બન્યા છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો છે રથયાત્રાને લઈ ઉત્સુક જોવા મળ્યા છે અને મોટી સંખ્યામાં તૈયારીઓ માટે પણ લાગી ગયા છે. ત્યારે હાલ થોડી જ વારમાં જે રથયાત્રાનું પ્રસ્થાન થશે અને મોટી સંખ્યામાં ભક્તો આ રથયાત્રા સાથે જોડાશે. સાથે અલગ અલગ જે યુવાનો છે તે પોતાના કર્તવ્યો છે તે પણ આ રથયાત્રામાં દેખાડશે. ત્યારે લોકોને મંત્રમુગ્ધ કરવામાં તમામ લોકો જે પૂર્ણ તૈયારીઓ સાથે મેદાનમાં ઉતરશે અને ભગવાન જગન્નાથની જે નગરચર્યા હશે તેને ખાસ બનાવશે. ત્યારે મોટી સંખ્યામાં હાલથી જ જે ભક્તો છે જે જગન્નાથ મંદિર ખાતે ઉમટી રહ્યા છે. જગન્નાથ મંદિરનું વાતાવરણ છે તે ભક્તિમય બની ગયું છે. મોટી સંખ્યામાં લોકો હાલ આ રથયાત્રામાં જોડાવાના છે, જેને લઈ 23,000થી વધુ જે પોલીસ કર્મીઓ છે તેને તૈનાત કરવામાં આવ્યા છે અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. જગતના નાથ જ્યારે નગરચર્યા પર નીકળશે અને એ પણ ખાસ અષાઢી બીજના પાવન અવસર પર ત્યારે ભક્તો છે તે ખાસ આનંદ અને ઉલ્લાસ સાથે ઉમટી પડ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે મંગળા આરતીમાં ભાગ લેવાના છે. સાથે જ જે યજમાન પરિવાર છે જેઓ ભગવાનનું જે મામેરું દેવાના છે તેઓએ પણ તૈયારીઓને પૂર્ણ કરી છે. ત્યારે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે સવારથી જ જે મોટી સંખ્યામાં ભક્તો છે તેમની રથયાત્રામાં જોડાવા માટે મંદિરના પરિસર ખાતે પહોંચી રહ્યા છે. ત્યારે હાલ મંદિરના પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તોએ જે ભક્તિમય વાતાવરણ છે તેનું સર્જન કરી દીધું છે અને તમામ જે લોકોને મંત્રમુગ્ધ કરી દે તેવા જય જગન્નાથના નાદ સાથે મંદિર છે તે ગુંજી ઉઠ્યું છે. ત્યારે વહેલી સવારથી જ જે ભગવાનના દર્શને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને લોકો
ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે રથો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે। થોડી જ વારમાં ભગવાન જગન્નાથ નગરચર્યા માટે પ્રસ્થાન કરશે અને જે ખલાસીઓ છે તેમના રથને ખેંચી અને નગરચર્યા પર લઈ જશે। ત્યારે ભગવાન જગન્નાથ આખા વર્ષના અંતે જ્યારે નગરચર્યા પર નીકળતા હોય છે અને ભક્તોને સામેથી દર્શન આપતા હોય છે, ત્યારે ભક્તો પણ જે અલગ જ ઉલ્લાસ સાથે, અલગ જ ખુશી સાથે ઉમટી પડતા હોય છે અને ભગવાનના દર્શન કરતા હોય છે। ત્યારે મંગળા આરતીમાં શાહ પરિવાર છે તે ખાસ દર્શન કરશે અને 23,000 પોલીસ કર્મીઓ છે તેને પણ તૈનાત કર્યા છે।